નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આની પહેલાના વિડીયોમાં જે ક્વેશ્ચન યુનિટ નંબર 3.0 એમાં એક્ટિવિટી બધી આપણે પૂરી કરી છે. જે એક્ટિવિટી ખાલી જગ્યા છે એ એક્ટિવિટી હવે તમારે હોમવર્કમાં કરવાની રહેશે. હવે આગળ વધીએ અને આજે આપણે શીખીશું પાઠ નંબર 4 એટલે કે યુનિટ નંબર 4 ક્વેશ્ચન ઓફ યસ નો યસ નો યસ અને નો. મિત્રો તમને થોડું અજીબ લાગશે કે મેં સીધી લાઈનમાં લખવાની જગ્યાએ કેમ આડી લાઈન લીધી. તો મિત્રો તમે પાઠનું ટાઇટલ લખજો ક્વેશ્ચન ઓફ યસ નો યસ નો યસ નો. આપણે પાઠનું ટાઇટલ જે પુસ્તકમાં આપેલું છે એ પણ આવી રીતે વ્યવસ્થિત રીતે લખેલું છે. તો મિત્રો આપણે પણ અહીંયા એવો લખવાનો પ્રયાસ કરેલો છે. તો આનો મીનિંગ શું છે, આપણે આમાં કઈ રીતે શું ભણશું અને કેવા પ્રશ્નોત્તરી વાક્યો બનશે એ આપણે શીખવાનું રહેશે. તો અહીંયા જો Q નો મીનિંગ શું થશે? ક્વેશ્ચન. આપણે વ્યવસ્થિત રીતે સમજતા રહીશું. Q છે એનો મીનિંગ થશે ક્વેશ્ચન ઓફ યસ નો એટલે કે હા અને ના. યસ નો હા ના, યસ અને નો. ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન કરે એટલે આપણે એને હા અને નામાં જવાબ આપતા હોય છે. દાખલા તરીકે એવો પ્રશ્ન કર્યો કે તમે આજે ભોજન કર્યું, તો આપણે એને કહીશું કે હા મેં ભોજન કર્યું. હવે આખું બોલવાની જગ્યાએ આપણે એમ કે યસ, તો કેવું લાગે? શોર્ટમાં પતી જાય, વાક્ય રચના આવડે છે એવું પણ લાગે. મિત્રો આટલું સરળ ઇંગ્લિશ છે. જો ફક્ત પ્રશ્નનો જવાબ તમે યસમાં આપી શકો છો. એટલે તમે એમ કે હા. જો ગુજરાતીમાં એવું છે ને મોં કેવી રીતે આપણું બધું વાક્ય આવી જાય. એટલે કે જ્યારે આપણે કોઈ પૂછે કે શું તમે જમી લીધું, કે હા કેવી, તો આપણે હા એવું શબ્દ આપણે ઉચ્ચારણ કરી શકીએ. એવું અહીંયા ઇંગ્લિશમાં પણ યસ કહો એટલે વાક્ય રચનામાં યસ આવે એટલે હા મીનિંગ થશે. તો મિત્રો આજે આપણે એવા શોર્ટ ફોર્મ શીખવાના છે. તો આજે તૈયાર થઈ જાઓ કે કેટલા પ્રશ્નો અને એની વાક્ય રચના એ આપણે આજે શીખીશું. એક્ટિવિટી નંબર 1 અને 3 માં બે એક્ટિવિટી આપણે ચાલી શકીએ એમ નથી. એનું એક કારણ છે કે જો તમે રૂબરૂ હોય અહીંયા તો એ એક્ટિવિટી થઈ શકે એમ છે, કારણ કે એ રમત છે. હવે તમારી વગર તો તમે રમી શકાય નહીં. તો આપણે એક્ટિવિટી નંબર 2 ચલાવશું નહીં. આ એક્ટિવિટી નંબર 2 અને 3 આ ચલાવશું આજે. તો મિત્રો તૈયાર થઈ જાઓ, કેટલાક ડાયલોગ જોઈશું. તમે આમાંથી કંઈક શીખ મેળવજો અને ઘરે જઈને બોલવાનો પ્રયત્ન કરજો. તો જોઈએ ક્વેશ્ચન નંબર યસ નો યસ નો યસ નો. જોઈએ મિત્રો, ચાલો રેડી થઈ જાઓ. હવે તમે તમારું પુસ્તક ખોલો અને પેજ નંબર 40 કાઢો. મિત્રો કેટલાક સ્પેલિંગ નવા આવશે એ હું અહીંયા લખાવતો જઈશ. તમે સ્પેલિંગ પર સાથે સાથે લખતા રહેજો સારા અને સુવાચ્ય અક્ષરે. અને જ્યારે હોમવર્ક એક સ્પેલિંગ બે વાર લખવાનો રહેશે હોમવર્કમાં. એટલે જ્યારે સ્પેલિંગ પૂરા થાય તો એનું ડબલ વાર હોમવર્ક હોવું જોઈએ. એક્ટિવિટી નંબર 1 જોઈએ. ચલો એક્ટિવિટી નંબર 1 માં હું ડાયલોગ વાંચીશ, તમે આ પુસ્તકમાં ધ્યાન રાખજો. લાઈન ટુ લાઈન ભાષાંતર કરાવીશ અને શું કહેવા માંગે એ પણ સમજાવીશ. રીડ એન્ડ એન્જોય કે વાંચો અને આનંદ કરો. રીડ એન્ડ એન્જોય નું મીનિંગ શું થશે? વાંચો અને આનંદ કરો. પાર્ટ અને ટીચર બંને વાપરતા છે. એક જોક્સ જેવું છે. આ તો કેટલા જોક્સ હોય ને, શિક્ષક અને વિદ્યાર્થીના ઘણા બધા જોક્સ કે કોમેડી વિડિયો પણ આવતા હોય છે. અહીંયા એક જોક્સ જો પાર્ટ ટીચરને કહે છે, સર will you punish me for what I did not do? જો અહીંયા કહે છે will you punish me for what I did not do. અહીંયા પ્રશ્ન એવો પૂછો કે સર સાહેબ will you punish me? પનિશ કરો તો શું થાય? તો કે સજા આપવી, દંડ ફટકારવો, એવો મીનિંગ અહીંયા પનિશ નો રાખશું. તો અહીંયા કહે છે will you punish me for એટલે કે માટે what I did not do, મેં કંઈ નથી કર્યું એટલે કે જે મેં નથી કર્યું એના માટે શું તમે મને પનિશમેન્ટ કરશો? એક છોકરો એના સાહેબને પૂછે છે કે સાહેબ મેં કાંઈ નથી કર્યું તો તમે મને દંડ કરશો? એવો અહીંયા પ્રશ્ન થાય છે. તો ટીચર યસ કે નો માં જવાબ આપશે. જો હવે પનિશ મળ્યું તો કદાચ શિક્ષક પનિશ કરવાના હોય તો શેમાં જવાબ આપશે? આપણે યસ માં. એટલે અહીંયા આપણે મુદ્દા તરીકે વાત કરીશું બધા. હવે શિક્ષક પ્રશ્ન કરે તો યસ અને નો માં જવાબ આપે. હવે અહીંયા જો નો જવાબ આવે, જો નો છે ને વાક્ય રચનામાં નો, તો નો ક્યારે વપરાય? તો નો એટલે
ના પાડવા માટે. નો એટલે ના, નહીં એવું શબ્દ વપરાય. નો ઓફ કોર્સ નોટ. હવે જ્યારે તમે પાછળ શબ્દ વાપરો તો એમાં નકાર વાક્ય રચના આવી જોઈએ. તો અહીંયા જે વાક્ય શબ્દ વાપરજો ઓફ કોર્સ નોટ, એટલે કે ખરેખર તો તને હું કઈ કહીશ નહીં, ના પાડે. તો ક્યારેક ક્યારેક આવા પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ દેવી તો એવું ઉદાહરણ લઈ શકાય. અહીંયા જોજો ખાસ, માનો કે એવું કીધું કે will you come tomorrow? શું તું આવતીકાલે આવીશ? પ્રશ્ન છે will you come tomorrow? શું તું આવતીકાલે આવીશ? હવે આપણે માનો કે મારે આવવાનું હોય તો શું જવાબ આપીશ? yes. નો માં શું જવાબ આપીશ? no. તો અહીંયા હું એમ કહું કે yes I will. સીધું જો અહીંયા મને પ્રશ્ન કર્યો એટલે યુ જે હતો એ હું હતો, એટલે હું જવાબ આપતો તો આ જાય ને પહેલા પ્રશ્ન, અને ક્રિયાપદ છે will, તો કે કરતા અને will, એટલે yes I will. યુ નો આપણે શું કર્યું? I અને will ક્રિયાપદ છે, શોર્ટ ફોર્મમાં લખો તો I will. yes I will ધારું આવી છે. નો અહીંયા નો લગાડો તો શું કરશું? નો I will not. આવું લખી શકાય મિત્રો, ના હું આવીશ નહીં એવો મીનિંગ થયો. અહીંયા કીધું નો I want, તો આનો મીનિંગ થશે ના હું આવીશ નહીં, will not want થઈ જાય. તો will જ નહીં, will want છે, I will not come. એવું અહીંયા શોર્ટ ફોર્મ લખવામાં આવશે. તો અહીંયા પ્રશ્ન કરે છે ટીચર કહે છે નો ઓફ કોર્સ નોટ, ના ખરેખર તો નહીં, હું તને સજા કરીશ નહીં. પાર્થ કહે છે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, મેં મારું હોમવર્ક કર્યું નથી. તો હવે અહીંયા કેટલાક પ્રશ્નો છે મિત્રો, પ્રશ્નોનું સોલ્યુશન કરશું આપણે. તો પહેલો પ્રશ્ન, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? શું પાર્થે એનું હોમવર્ક કર્યું છે મિત્રો? તો અહીંયા તમને પહેલા તરીકે દીધા વાક્ય બોલો કે પાર્થે એનું હોમવર્ક પૂરું કર્યું નથી. તો અહીંયા શું આવશે? પાર્થ has not done his homework. પહેલા પ્રશ્ન જવાબ આવી રીતે આવશે. જો આપણે લખતા જઈએ પ્રશ્ન નંબર 1, તો એમાં શું આવશે? પાર્થ has not done. પાર્થ has not done his homework. અહીંયા ના પાડવાની હોય તો નો પાર્થ has not done his homework, એટલે કે ના પાર્થે તેનું હોમવર્ક પૂરું કર્યું નથી. બીજો પ્રશ્ન જો મિત્રો, બીજા પ્રશ્ન શું કહે છે? તો એમ કહે છે કે will the teacher punish પાર્થ? શું ટીચર પાર્થને પનિશ કરશે? તો અહીંયા પાર્થ ના પાડે છે, જો શિક્ષક ના પાડે છે, તો the teacher will not punish પાર્થ. આવું અહીંયા વાક્ય બન્યું. નો the teacher will not punish પાર્થ, ના ટીચર પાર્થને પનિશ કરશે નહીં. ટીચર will punish પાર્થ because ટીચર પાર્થને પનિશ કરશે. શા માટે? because he has not done his homework. અહીંયા એવું લખશે ને, because he has not done his homework. અહીંયા પહેલા એવું કીધું કે હું પનિશ કરીશ નહીં, પણ એમાં ચોકસાઈ નથી, ખરેખર નહીં એવું કીધું હતું, પણ અહીંયા એમ કહેશે કે હું હોમવર્ક નથી કર્યું તો શિક્ષક પર પનિશ તો કરશે જ તે. તો અહીંયા ત્રણેય પ્રશ્ન જવાબ આવી રીતે આવશે. હવે બીજો પેરેગ્રાફ એટલે કે બીજો ડાયલોગ વાંચો. તુષાર અને જીગર બંને વાતો કરે છે. તુષાર જીગરને કહે છે કે જીગર, your father was a black few months ago but now he is looking very fair. શું કહે છે? જીગર, તારા પિતાજી 2 મહિના પહેલા કાળા હતા અને અત્યારે તો બહુ ગોરા થઈ ગયા છે, ફેર રૂપાળા થઈ ગયા છે. જીગર કહે છે યસ યુ આર રાઈટ, હા તું સાચો છે. તુષાર કહે છે ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? શું તેઓ ફેરનેસ ક્રીમ વાપરે છે? જીગર કહે છે નો હી ડઝન્ટ, ના તેઓ વાપરતા નથી.
दूसरा कैसे did he consult a beautician શું તેમણે બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય પ્રસાધક આ શબ્દ ખાસ ધ્યાન રાખજો તો બ્યુટિશિયન આપણે અહીંયા સ્પેલિંગ કરીએ બ્યુટિશિયન સૌંદર્ય પ્રસાધક એટલે જે બ્યુટી એટલે કે સુંદરતા વધારવા માટે ઉપયોગ કરતા હોય એને સૌંદર્ય પ્રસાધન કહી શકાય. Jigar says, see, before 2 months he was working in an oil mill and now he is working in a flour mill. અહીં આઈને પાપડી કરી કે 2 મહિના પહેલા એ મિલમાં કામ કરતા હતા જ્યાં કાવ થાય મોઢું તેવી જગ્યાએ અને અત્યારે ફ્લોર મિલમાં એટલે કે લોટની મિલમાં કામ કરે છે એટલે કે રૂપાળો માટે થઈ ગયો એટલે કે એનું ભાત શું છે અહીંયા તો પાવડર એટલે કે લોટના કારણે જે રૂપાળા થઈ ગયા ને એના કારણે તો આ બધું થયું. તો અહીંયા આપણે જે કોમેડી છે જાતની એ પણ અહીંયા જોવા મળે છે. હવે એના પ્રશ્ન જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન મિત્રો did Jigar's father apply flash cream શું જીગરના પિતાજીએ ફેસ ક્રીમ અપનાવી હતી એટલે કે લગાડી હતી તો એમાં મિત્રો શું જવાબ આવશે ના. શું જવાબ આવશે તો પ્રશ્ન નંબર 1 એમાં તો એમાં કીધું નો ના. Jigar's father has not applied the face cream. ના જીગરના પિતાજીએ ફેસ ક્રીમ અપ્લાય કરી નહોતી એવો અહીંયા વાક્ય બન્યું. ના જીગરના પિતાજીએ ફેસ ક્રીમ અપ્લાય કરી નહોતી. મિત્રો અહીંયા જ્યારે ડીડ આવ્યું હતું ત્યારે આપણે એનું એપ્લાય કર્યું. જો અહીંયા ક્રિયાપદમાં એપ્લાય થયું. કેમ? કારણ કે ડીડ નું જ્યારે પ્રશ્ન વાક્યનો જવાબ વાક્ય બને તો એનું બીજું રૂપ લખવું પડે. તો અહીંયા જો શું લખ્યું નો જીગર્સ ફાધર જીગરના પિતાજીએ has not applied એટલે કે લગાડી નહોતી the face cream કે મોઢા પર લગાવવાની ક્રીમ. તો અહીંયા બીજો પ્રશ્ન જો આવી ગયો મિત્રો સેકન્ડ નંબર did Jigar father consult a beautician શું જીગરના પિતાજીએ બ્યુટિશિયન સૌંદર્ય પ્રસાધકની સલાહ લીધી હતી? તો આપણે વાક્યમાં ખબર પડી ગઈ કે જીગરના પિતાજીએ બ્યુટિશિયનની સલાહ લીધી નહોતી. તો અહીંયા શું લખશું આપણે Jigar's father Jigar's father જીગરના પિતાજી did not consult a doctor. બ્યુટિશિયન લખવાની છે ડોક્ટર નથી કે ડોક્ટર આવે પણ મોટા ભાગે બ્યુટિશિયન ની સલાહ આવે બ્યુટિશિયન. જો Jigar's father did not consult a beautician અહીંયા નો શબ્દ લગાવી શકાય એટલે નો Jigar's father did not consult a beautician. જો અહીંયા તો નો Jigar's father has લખ્યું ને અહીંયા પર તમે did લગાડી શકો પણ અહીંયા પૂર્ણ ક્રિયા બતાવી આપણે એટલે અહીંયા has લખ્યું આપણે. જો did આવે તો એ જગ્યાએ ફક્ત એપ્લાય શબ્દ આવશે તો એ પણ શબ્દ અહીંયા લખી શકાય. ચલો did Jigar's father work in a coal mine શું જીગરના પિતાજી એક કોલ વાયસની ખીણમાં કામ કરતા હતા? તો યસ કરતા હતા ને તો આપણે શું લખશું એમાં હા લખશું. તો આપણે એના પર જવાબ લખી નાખશું શું પિતાજી કે જીગરના પિતાજી એમાં વાયસની ખીણમાં કામ કરતા. તો મિત્રો જો અને જો પહેલા આપ્યું છે ક્યાં કામ કરતા હતા 2 મંથ્સ તો ઓઇલ મિલ તો અહીંયા નો લખશું આપણે ઓકે નો Jigar's father did not work in coal mill. જીગરના પિતાજી શિવા એક કોલસાની મિલમાં કામ કરતા નહોતા. મિલનો સ્પેલિંગ
મિત્રો અહીંયા MILL છે, થોડું સુધારી નાખજો MILL, અહીંયા પૂર્ણ વિરામ આવશે. હવે જોઈએ છે આગળનો પેરેગ્રાફ. ટીચર અને ચિંટુ વચ્ચે વાતચીત થશે. ટીચર ચિંટુને કહેશે વાય આર યુ લેટ ટુડે, આજે કેમ તું મોડો પડ્યો? તો ચિંટુ એમને કહેશે કે સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે, હું થોડો મોડો પડ્યો એટલા માટે, કારણ કે મોડો ઉઠ્યો એટલા માટે. તમે શું વહેલા ઉઠો તો વહેલા આવી શકે, મોડા ઉઠો તો મોડા આવો. આઈ વોઝ ઇન હરી, અને મને તો બહુ ઉતાવળ હતી. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ, અને પછી મેં જે ટૂથપેસ્ટ હતું એને ખૂબ જ જોરથી દબાવ્યું એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ, અને આખી પેસ્ટ બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ, કે મેં બહુ પ્રયત્ન કર્યો, અતિશય પ્રયત્ન કર્યો ટુ પુટ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ, અને પાછું નાખવા માટે બહુ પ્રયત્ન કર્યો. I tried for more than an hour, 1 કલાક કરતા વધારે પણ એને પ્રયત્ન કર્યો, but I failed, પણ હું નિષ્ફળ ગયો. then I started for school, અને ત્યાર પછી હું સ્કૂલે આવવા નીકળ્યો. so I reached late, એટલા માટે હું અહીંયા મોડો પડ્યો. તો મિત્રો અહીંયા છે મોડો પડ્યો એનું કારણ શું બતાવ્યું? તો ચિંટુ કહે છે કે હું વહેલો ઉઠી ગયો, થોડોક મોડું પડ્યું હતું, પણ હું ઉતાવળમાં હતો અને મેં બ્રશ લીધું અને જે ટ્યુબ હતી એ કાઢવા ગયો, ટ્યુબમાંથી જે પેસ્ટ આવે એ બહાર નીકળી અને એને કાઢવામાં 1 કલાક કાઢી નાખી પાછી નાખવામાં, એટલા માટે મોડો પડ્યો. હવે એના પ્રશ્ન જવાબ જોઈએ આપણે. ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? તો અહીંયા પ્રશ્ન પૂછે શું ચિંટુ ટાઈમ ઉપર, સમય ઉપર કે ઊભો થઈ ગયો હતો? ગેટ અપ એટલે જાગવું થાય, જાગી ગયો હતો. તો અહીંયા આપણને પ્રશ્નની ખબર જ છે કે પહેલા પ્રશ્નમાં ના પાડે છે, તો શું આવશે? નો he did not. જો શોર્ટ ફોર્મ માં લખો તો ફક્ત એવું લખે નો he did not, કે નો he didn't, એવું લખી શકાય. નો he didn't, નો he did, આવું લખી શકાય. અને આ પણ લખી શકાય. યસ આ લખો, પૂર્ણ વિરામ આવે ધ્યાન રાખો કે આ બે વાક્ય અલગ પડી ગયા. આ સાચું પડશે અને આ પણ સાચું પડશે. તો બીજા પ્રશ્ન જવાબ આપણે આ રીતે લખીએ. ચલો ત્રીજો પ્રશ્ન બીજો જોઈએ. ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સીડ? જો શું ચિંટુએ એની પેસ્ટ પાછી નાખી દીધી અને શું એમાં એ સફળ થયો? તો અહીંયા ના આવે છે, તો અહીંયા નો હી ડીડન્ટ આવું લખી શકીએ મિત્રો. પછી આમાં લખી શકાય નો હી ડીડ નોટ સક્સીડ ઇન ધેટ મેટર, એવું લખી શકાય. આપણે શોર્ટ ફોર્મમાં લખીએ તો નો હી ડીડન્ટ શોર્ટમાં લખી શકાય. હામાં લખો તો હામાં લખો, ના લખો તો ના. ચલો ડીડ હી સક્સીડ, નો હી ડીડ નોટ સક્સીડ, આવું પણ આખા વાક્યનો જવાબ લખો તો આપણે એક વાક્યમાં લખી શકાય. ત્રણમાં ડીડ ચિંટુ રીચ સ્કૂલ ઓન ટાઈમ? તો અહીંયા એમ લખી શકાય ત્રણમાં નો he did not reach school on time. અહીંયા નો માં જવાબ આપો. જો યસ નો ખાસ ધ્યાન રાખજો, યસ અને નો જ્યાં પ્રશ્ન વાક્યમાં આવે. ચલો છેલ્લો પેરેગ્રાફ. ફાતિમા બીબી wanted to get rid of an old cat. ફાતિમા બીબી છે wanted to get rid of, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, get rid of. એનો મીનિંગ થાય છુટકારો મેળવવો, get rid of, છુટકારો મેળવવો. જો એક ફાતિમા બીબી છે એ get rid of છુટકારો મેળવવા માંગતી હતી. કોનાથી? તો એન ઓલ્ડ કેટ, એક જૂની બિલાડી, ઘડી બિલાડી છે એનાથી એને છુટકારો મેળવવા માટે જાવું. She asked her husband Mullah Nasruddin to take the cat to nearby forest and leave her there. શું કર્યું એને? She asked her husband, તેના પિતાજી એના જે હસબન્ડ પતિ હતા મુલ્લા નસરુદ્દીન, to take the cat to nearby forest and leave her there. કે જે બિલાડી છે એને નજીકના જંગલમાં મૂકી આવો અને પાછા આવવા માટે એને કહ્યું. After a few days, થોડા સમય પછી, Mullah was narrating this incident to his friend Sirajuddin. મુલ્લાએ આનો ઇન્સિડન્ટ એના મિત્ર સિરાજુદ્દીનને કીધો. મુલ્લા કહે છે I put the cat into the basket, કે મેં
કેટ બિલાડીને બાસ્કેટમાં નાખી. વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ, કે જે અનનોન એટલે કે અજાણ, જાણીતી ન હોય એવી સ્ટ્રીટ એટલે શેરી, તો કે અજાણી શેરીઓમાં હું એને મૂકવા ગયો. રીચડ ધ ફોરેસ્ટ, અને એની જંગલમાં પહોંચી ગયો. આઈ ટુક મેની ટેલ ટર્નિંગ અપ એન્ડ ડાઉન એન્ડ રીચડ અ ડેન્સ ગ્રુપ. મેં તો ઘણી બધી ગોળ આંટા માર્યા, ફર્યો અને રીચડ ડેન્સ ગ્રુપ, અને એક એવી જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં કોઈ હતું નહીં. Then I opened the basket and the cat jumped out. ત્યાર પછી મેં જે બાસ્કેટ ટોપલી હતી એ ખોલી અને કેટ જે બિલાડી હતી એ બહાર નીકળી ગઈ. સિરાજ કહે છે, સો ફાઇનલી ગોટ રીડ ઓફ ધ કેટ. શું અંતે તે એનાથી છુટકારો મેળવી લીધો? ડીડ ફાતિમા થેન્ક યુ. શું ફાતિમાએ તેને આભાર માન્યો? મુલ્લા કહે છે, નો ફાતિમા થેન્ક ધ કેટ. ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. તમે વિચાર કરો કે બિલાડીનો કેમ માન્યો છે? તો અહીંયા ટ્વિસ્ટ આવે. સિરાજ કહે છે, વાય સો, એવું શા માટે થયું? મુલ્લા કહે છે, આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ આઈ ફોલોડ હર. જો મિત્રો અહીંયા હું આઈ કેમ બેક બીકોઝ ઓફ ધ કેટ, એટલે કે હું બિલાડીના કારણે હું પાછો આવ્યો. આઈ ફોલોડ હર, ક્યાં કીધો રસ્તો ભૂલી ગયો તો, એટલે કે એને ફોલો કરીને બિલાડીની પાછળ ઘરે આવતો રહ્યો. તો મિત્રો આના પણ આપણે સ્પેલિંગ મિસ્ટેક સ્પેલિંગ જોઈએ અને પ્રશ્ન જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન જોઈમાં શું કહેવાનું છે? તો એ કહે છે, ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ. તો શું ફાતિમા બીબી આ બિલાડીને પસંદ કરતી હતી? તો આપણે વાક્યમાં જોયું કે ફાતિમા બીબી બિલાડીને બિલકુલ પસંદ કરતી નહોતી. તો અહીંયા શું લખ્યું? નો ફાતિમા બીબી did not didn't like cat. કેટને બિલાડીને પસંદ કરતી નહોતી. બીજો પ્રશ્ન, did મુલા get rid of the cat? શું મુલાએ એનાથી છુટકારો મેળવ્યો? No he didn't. આવો લખો પણ ચાલશે. No he didn't. છેલ્લો પ્રશ્ન, did મુલા forget the way to his home? શું મુલ્લા ભૂલી ગયા હતા? તો હા, અહીંયા મુલ્લા રસ્તો ભૂલી ગયા હતા. તો અહીંયા યસ he did. તેઓ ભૂલી ગયા હતા. શોર્ટમાં પણ લખી શકાય અને ફૂલ ફોર્મમાં પણ આપણે જવાબ લખી શકીએ. એટલે યસ નો જે પ્રશ્ન હોય છે એમાં યસ અને નો પછી અલ્પવિરામ કરો અને જે કરતા હોય એ ડીડ ને ડુ જે હોય એ લખી નાખવાનું. તો આપણા વાક્યનો પ્રશ્ન જવાબ મળી જશે. મિત્રો આપણે થોડોક ટાઈમ વધારે લેવાઈ ગયો કેમ કે એક્ટિવિટી નંબરના પ્રશ્નો જોયા, લખ્યા, અને હવે તમારું હોમવર્ક જેટલા પ્રશ્નો કરાયા એ બધા પ્રશ્નો સારા અને શું છે લખી દેવાના, પાકા કરી દેવાના અને જે જોબ સાથે એ વાંચવાના અને મજા કરવાની. તો હવે આપણે જ્યારે આગલા વિડિયોમાં મળશું ત્યારે એક્ટિવિટી નંબર 3 ચલાવશું. તો એના માટે તૈયાર રહેજો અને આ પ્રશ્ન જવાબ વાંચી નાખજો. તો ધન્યવાદ મિત્રો, ત્યાં સુધી રામ. Thank you.